હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય। કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? અમે બધા મજામાં છીએ, તમે બધા પણ મજામાં હશો। આપણા બ્લોગ, આપણા શોર્ટ જોતા હોય મોજે મોજ ને રોજે રોજ હોય બાપલિયા। શું હાલે છે? અમારે રેડા રેડા ચાલુ છે વરસાદના। તમારે વાવણી થઈ ગઈ છે કે શું છે એ કોમેન્ટ કરીને જણાવજો। અને મસ્ત મજાના વ્લોગ આવે છે તો તમે જરૂરથી જોજો, કન્ટિન્યુ રહેજો। જો ફ્રેન્ડ, હું કહેતી હતી ને કે વરસાદના રેડા આવે છે। હાલો ફ્રેન્ડ, તો છે ને આજે આખા દિવસમાં જરા જો એકાદી વાર છાટાનો વરસાદનો સીન લેવાનો મેળ આવ્યો, બાકી કાંઈ બ્લોગ બનાવવાનો મેળ આવ્યો નહીં। અને થોડોક એકાદો વિડીયો હતો એ મોબાઈલમાં કંઈક થઈ ગયું હતું, કંઈક પાસવર્ડ માગતા હતા ને ભૂલથી ટચ થઈ ગયું ને મોબાઈલ આખો બંધ થઈ ગયો ને ટોટલી વસ્તુ મારી ઉડી ગઈ હતી। થોડોક બ્લોગ બનાવેલો હતો એ પણ ઉડી ગયો હતો અને મારે મેન બધી એપ, એડિટિંગની એપ, ટોટલી વસ્તુ જે કાંઈ મારા ફોનમાં હોય એ બધું મારે ડિલીટ થઈ ગયું હતું, નીકળી ગયું હતું ઓટોમેટિક। કંઈક હેક થઈ, આમ એકદમ ચોંટી ગયો મોબાઈલ અને કંઈક પાસવર્ડ હતો અને ટૂંકમાં કોડ એવા, સ્ક્રીન કોડ એવા કંઈક રહી ગયા ને કે કોઈ વાતે નીકળે જ નહીં। અને હું બેકવાર ખોલું, બેકવાર ના ખોલું ને એવી હેરાન થઈ ગઈ। એને હિસાબે આપણે બ્લોગ આજે થોડોક ડિલીટ થઈ ગયો એટલે પાછો આપણે બનાવવાની ટ્રાય કરી છે। તો વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો। અને આજે આપણે છે ને મસ્ત મજાની એક આઈટમ બનાવવાનો વિચાર છે। છોકરાઓને બહુ મન હતું, જરા જો આવી રીતે છાંટણા આવતા હોય છે બહાર, બાકી બહુ વરસાદ છે નહીં। અને આપણે બનાવવાના છે આલુ પરોઠા। તો આલુ પરોઠા કયો, ફ્રેન્ચ બેંકથી કંઈક કહેતા હોય એ કયો, જી કયો એ પણ અમે સરળ અને સહેલી રીતે આલુ પરોઠા બનાવશું, તો તમે જરૂરથી જોજો। અને જો બા અહીંયા બટેટા ફોલવા માંડ્યા છે ને હું લઈ આવી છું ચાકુ બા માટે। હા, બટેટા સુધારીને બાફવા મૂકી દે ને તો વેલે ખાવા માંડે। હા, અને ત્યાં જરાક છાટ આવે એટલે પાછી જીવાતની રામાયણ થાય, પાછી ડાયરેક્ટ એવા જીવડા આવે પાખુવાળા મકોડા અને હાવ તે એવું બધું હાલે છે મિત્રો। તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને મસ્ત મજાની નવી રીતે આલુ પરોઠા બનાવવાની રીત કહીશ, તો તમે જરૂરથી જોજો। હાલો, તો આપણે છે ને આલુ પરોઠા બનાવવામાં આપણે હવે તૈયારીમાં એવું છે કે જો આપણે અહીંયા બટેટા બાફવા મૂકી દીધા છે અને અહીંયા આપણે 2 ગેસ ચાલુ હારે કરી દીધા છે અને અહીંયા આપણે પરોઠાનો લોટ બાંધી લીધો છે, એમાં હિંગ, મીઠું અને તેલનું મોણ, બસ બીજું આપણે કંઈ નાખવાનું નથી। અને એનો લોટ બાંધી અને રેડી કરી દીધો છે, પણ એનું આપણે રોટલી વણવાની છે। અત્યારે તો રોટલી વણી અને આછી પાતળી જરા આપણે થોડીક શેકી લેવાની છે બે બાજુ, એટલે આપણે 2 જગ્યાએ ગેસ ભેગો ચાલુ કર્યો છે અને હું ને બા બે થઈ અને હમણાં ખાયા આછી પાતળી રોટલી શેકવાની હોય એ હમણાં શેકી લેશું। અને કેવી શેકવાની છે, બહુ અતિશય પકાવી નથી લેવાની, કારણ કે આપણે હજી એને બીજી વખત પણ શેકવાની થશે, એટલે આવી રીતે જો આપણે શેકવાની થશે। હમણાં હું તમને બતાવું, જો 2 ગેસે રોટલી આપણે શેકવા માંડી છે ને બસ જો આવી આપણે છે ને જરા કાચી પાકી આપણે શેકવાની છે। તો આવી રીતે કાચી પાકી શેકી લઈ બધી રોટલી, પછી તમને પરોઠા કરવું એ બતાવું। તો બટાટા બફાય છે, સીટી સંભળાતી હશે અને આપણે આરી મોરી રોટલી શેકવાની હતી, જો એ શેકાઈ ગયા આવી કાચી પાકી શેકવાની, જો આવી રીતે થોડુંક રહી જાય તો હાલે। પછી આપણે એમાં માવો ભરી અને પાછું શેકવાનું હોય છે, એટલે થોડીક આરી મોરી શેકવાની અને એમાં બટેટાની સીટી વાગે છે। તો વિડીયોમાં બન્યા રહેજો, મસ્ત મજાના આલુ પરોઠા જોજો અને ખાજો। તો ફ્રેન્ડ, આપણું કામ પહોંચ્યું છે ચટણી સુધી। તો આપણે આલુ પરોઠાની ભેગી લીલી ચટણી, એટલે લીલી એટલે જો આ મરચાંની, માંડવીના બીની, જો આ કલર કેવો મસ્ત આવે છે, કે ઘટાડ, હા જો હવે એવું
જો આવ્યો ને મસ્તીનો કલર. તો ચટણીમાં આપણે નાખ્યું છે લીલા મરચાં, ધાણા ભાજી, આદુ, લસણ ને માંડવીના કાચા બી, લીંબુ, ખાંડ અને મીઠું તો હોય જ. તો એવી રીતે આપણે ચટણી બનાવી છે. તો આલુ પરોઠા ભેગી ચટણી જ આવશે, કારણ કે અંદર બટેટાનો માવો આપણે ભર્યો હોય એટલે બીજા શાકની કંઈ જરૂર હોતી નથી. અને બાનું લસણ ફોલવાનું હજી હાલે છે, કારણ કે લસણનો ઉપયોગ હોય છે વધારે. વઘારમાં એમ કહે છે ચટણી કરી. હા, ચટણીમાં થોડુંક લઈ લીધું આપણે બાયું ખોલ્યું હતું. અને હવે આપણે કરશું વઘાર. આલુ પરોઠામાં આલુનો માવો હોય બટેટાનો, એનો વઘાર કરશું. એમાં પણ આપણે ચટણીનો એમાં પણ આપણે લસણનો ઉપયોગ હોય છે. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણા બટેટા બફાઈ ગયા છે અને જો આવી રહ્યા. તો આપણે આવી રીતે આનાથી આમાં એને પોટેટો મેસરથી મેશ કરી લેશું મિત્રો. થોડુંક વધી નથી જાતું. બટેકા છૂંદી લેશું ભાઈ આપણી ભાષામાં. જો આવી રીતે થઈ જાય ઘાએ ઘાનાથી હો. એ બહુ સારું. આ છે ને પાઉંભાજીમાં બહુ ઉપયોગ આવે. તો હાલો આપણે માવો વઘારવાની શરૂઆત કરશું. તો આપણે માવો વઘારવાની શરૂઆતમાં જો આવી રીતે ડુંગળી આપણે આમાં હાવ ચોપ કરી લેશું, ઝીણી સુધારી લેશું હાવ ઝીણી. અને આવી રીતે કટકા કરીને ભરી અને પછી જો હેન્ડલ છે એને આમાં ફેરવશું એટલે મસ્તીની ડુંગળી કટિંગ થઈ જશે એક જ હરખી બધી. તો હમણાં હું તમને બતાવું. જો આવી રીતે કરવાનું છે કંઈક, તો મસ્તીની હમણાં થઈ જશે. લાવો બા હું કરી દઉં. જો આવી રીતે આપણે કરી લીધી છે ચોપ, ઝીણી એક જ હરખી સુધારાઈ ગઈ છે. અને આવી રીતનું ઝીણું કટિંગ થઈ ગયું છે મસ્તીનું. તો એવી રીતે આપણી ડુંગળી રેડી છે. હવે માવો વઘારવા જઈશું. હાલો ફ્રેન્ડ્સ, આપણે થઈ ગયું છે હવે માવો વઘારવાનું ફાઇનલી કમ્પ્લીટ. આ છે ડુંગળી, આ છે આદુ મરચાં લસણ, અહીંયા આપણે લીંબુ રાખ્યો છે. અને આપણે આ છે નૂડલ્સ મસાલો, કાંઈ પેડ પ્રમોશન નથી એટલે આમ રાખી દો હાથ. હાલો, અને આ એમ જ છે ગ્રીન ચીલી, પછી ટમેટો કેચઅપ, પછી સોયા સોસ. આમાં એકમાં હાથ રાખું તો એક હટી જેમાં શું કરવું, કાંઈ પેડ પ્રમોશન નથી. હાલો ને મિત્રો, અને આ આપણે નૂડલ્સ મસાલો નાખી અને મસ્ત મજાના નવીન જાતનો આપણે માવો વઘારવાનો છે. તેલ વધી જાય માવો વઘારવાનો છે તો તમે જોજો. જો આપણે છે ને આદુ મરચાં લસણ અને ડુંગળી આવી રીતે હાથળી લીધા છે મસ્તીના. હવે એમાં આપણે બધા સોસ નાખશું. આ છે ગ્રીન ચીલી, થોડોક ડાર્ક ટમેટાનું છે. સોયા સોસ, અને આમાં છે રેડ ચીલી. થોડોક રેડ ચીલી નાખી દેશું. અને આ છે નૂડલ્સ મસાલા. હું ઘણીવાર આમાં છે ને કચ્છી દાબેલીનો મસાલો નાખતી હોઉં છું. આજે આપણે આ ટ્રાય કરીએ તો આ એ મસ્ત જ બનશે. છોકરાઓને દેશી ચાઇનીઝ થઈ જાય, સમજાણો, બીજું કાંઈ નથી. જરાક વાર આપણે આને પકાવી લેશું, થોડુંક આપણે શેકી લેશું, પછી એમાં નાખશું આપણે બટેટાનો માવો. જો આપણો માવો થઈ ગયો છે કમ્પ્લીટ ને મસ્ત મજાના ધોવાળા નીકળે છે ને મસ્તીનો માવો કમ્પ્લીટ રેડી. મસ્ત મજાની સુગંધ આવે છે આખા ઘરમાં. તો હવે જમવા બેસે ત્યારે આપણે આલુ પરોઠા ઉતારવાના છે ખાલી. હાલો ફ્રેન્ડ, તો હવે છે ને આપણે આલુ પરોઠામાં હજી આપણે રોટલી કાચી પાકી શેકી હતી ને એ જો આવી રીતે એમાં અડધામાં આવી રીતે માવો લગાડી લેવાનો છે. જો આનાથી મેં માવો લગાડી લીધો છે. આવી રીતે માવો લઈ અને આમ લગાડી લેવાનો છે મસ્તીનો એક સાઈડમાં, જો અડધી જ રોટલીમાં.
અને પછી આપણે આવી રીતે આને આમ વારી લેવાનું છે. ગરમા ગરમ રોટલી આપણે બનાવી હતી ને, અને પછી એને જો આમાં આપણે શેકી લેશું. આમ જરા જરા તેલ મૂકીને, ઘી ભાવતું હોય તો તમે ઘી પણ લગાડી શકો છો. આવી રીતે જો શેકી લેશું. બધા મસ્ત મસ્ત શેકાઈ જશે. પછી અહીંથી આમ અને અહીંથી આમ એમ કટકા કરી અને ચટણી હારે ખાવાના છે. તો હવે એ વાત સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ. તો બધા મિત્રો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય ને ગુડ નાઇટ.